આજે 17મી માર્ચ 2025 સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ધોયલો થાવું હરિદાસ રે સંતો, ધોયલો થાવું હરિદાસ. તજવી જોઈએ તન સુખ આશરે સંતો, ધોયલો થાવું હરિદાસ. બરાબર 9 દિવસના અલ્પ વિરામ પછી આજે આપણા ફરીથી આજના ચિંતનમાં મળી રહ્યા છીએ. મહારાજ અને સ્વામીની કૃપાથી ગોંડલ અક્ષર મંદિરની યાત્રા કરવાનો, ત્યાં પ્રદક્ષિણા કરવાનો, કથા સાંભળવાનો, કથા અને પ્રવચન કરવાનો સંકલ્પ હતો. એના કારણે 7-8 દિવસના માટે હું ગોંડલ ગયો હતો. ત્યાં યોગીજી મહારાજનું સમાધિ સ્થાન, અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું સમાધિ સ્થાન, શાસ્ત્રીજી મહારાજ દ્વારા ભવ્ય નિર્મિત એવું અક્ષર પુરુષોત્તમ મહારાજનું મંદિર, ગોંડલી નદી, આ બધી જગ્યાએ આપ સૌને યાદ કરીને દર્શન કર્યા છે, પ્રાર્થના કરી છે, પ્રદક્ષિણા કરી છે અને ફરીથી પાછો હું બેંગ્લોર મારા નિવાસ સ્થાને આવી ગયો છું. આજે આપણે નિષ્કુળાનંદ સ્વામીનો સમાગમ કરવા જઈ રહ્યા છીએ. એમણે નિષ્કુળાનંદ કાવ્ય લખ્યું. એમાં લગભગ 22 જેટલા ગ્રંથોનો સમાવેશ થાય છે. એમાં એક ગ્રંથનું નામ છે ધીરજ આખ્યાન અને એ ગ્રંથની અંદર આ 9મું પદ છે. ધોયલો થાવું હરિદાસ રે સંતો, ધોયલો થાવું હરિદાસ. તજવી જોઈએ તન સુખ આશરે સંતો, ધોયલો થાવું હરિદાસ. ભગવાનના દાસ થવું ઘણું કઠણ છે. કદાચ પીએચડી થઈ શકાય, ડૉક્ટર થઈ શકાય, એન્જિનિયર થઈ શકાય, કરોડોપતિ થઈ શકાય, ભારતના પ્રધાન પણ થઈ શકાય, અમેરિકાના રાષ્ટ્રપતિ પદનું પ્રાપ્ત કરવાનું પણ શક્ય છે, વિદ્વાન પણ થઈ શકાય. કદાચ એવું પણ બને કે તમે પાણી ઉપર ચાલી શકો, આકાશમાં ઉડી શકો, એવું પણ પ્રાપ્ત કરી શકો. એ બધું પ્રાપ્ત કરવા માટે ઘણું કઠણ છે. એના કરતાં અનંત ગણું કઠણ આધ્યાત્મિક માર્ગમાં કંઈ પણ હોય તો ભગવાનના દાસ થવું ઘણું કઠણ છે. સાધુના કપડાં પહેરી શકાય, માતા પિતાનો ત્યાગ કરી શકાય, ઇંગ્લેન્ડ અમેરિકાના ગ્રીન કાર્ડ અને સિટીઝનશીપનો ત્યાગ કરી શકાય, કરોડો રૂપિયાની આવક હોય એનો પણ ત્યાગ કરી શકાય. અને ત્યાર પછી કેવું હોય તો કહી શકાય કે ભગવા કપડાં પહેર્યા પછી તમે કોઠારી થઈ શકો, ભંડારી થઈ શકો, પૂજારી થઈ શકો, સંત નિર્દેશક થઈ શકો, ટ્રસ્ટી થઈ શકો અને તમારા દ્વારા મંદિરના ઘણા કાર્યો થાય એ પણ શક્ય છે.
પરંતુ ભગવાનના દાસ થવું ઘણું કઠણ છે. સાધુ થયા પછી તમે વિદ્વાન પણ બની શકો, સારા સંગીતકાર પણ બની શકો, સારા સંચાલક પણ બની શકો અને ઘણું કાર્ય તમે સંસ્થા અને સત્સંગલક્ષી કરી શકો. એ સહેલું છે, પરંતુ ભગવાનના દાસ થવું ઘણું કઠણ છે. સંતોના નામનો ઉદ્દેશ કરીને નિષ્કુળાનંદ સ્વામી કહે છે, એનો અર્થ એ નથી કે આ વાત માત્ર ભગવા કપડાં પહેર્યા હોય એના માટે જ છે. જેને જેને ભગવાન પુરુષોત્તમ નારાયણની માળાના મણકામાં નંબર લગાડવો હોય એ દરેકના માટેની આ વાત છે. જેને જેને ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવામાં અક્ષરધામની અંદર અખંડ રહેવું હોય એના માટેની આ વાત છે. જેને જેને ભગવાન અને સંત અને હૃદયથી રાજી કરવા હોય એના માટેની આ વાત છે. એ ત્યાગી હોય, ગ્રહી હોય, બાઈ હોય, ભાઈ હોય, બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, દેશનો હોય, ગામડાનો હોય, શહેરનો હોય કે પરદેશનો હોય, આધ્યાત્મિક માર્ગે ચાલેલા તમામ મુમુક્ષુઓ માટેનું આ વાત છે. દોયલું થાવું હરિદાસ. દાસ શબ્દ 2 અક્ષરનો છે. લોઢાના ચણા ચાવવા જેવું કઠણ કામ છે. દાસ થવા માટે મનગમતું મૂકવું પડે. દાસ થવા માટે દેહના સુખનો ત્યાગ કરવો પડે. દાસ થવા માટે સહન કરવું પડે. દાસ થવા માટે દરેકનો મહિમા સમજવો પડે. દાસ થવા માટે અણસમજણનો ત્યાગ કરવો પડે. દાસ થવા માટે ભગવાન પુરુષોત્તમ નારાયણનું ભજન કરતા તમામ સંતો હરિભક્તોને માથાના મુગટ માની એમના ચરણની રજ લેવી પડે. દાસ થવું સહેલું નથી. ઘણું શક્ય છે, ઘણું થઈ શકે, પરંતુ આધ્યાત્મિક માર્ગે ચાલ્યા પછી, ભગવાનના ભક્ત અને સાધુ થયા પછી દાસ બનવું એ આપણી સિદ્ધિ છે, આપણું ધ્યેય છે. જે વાત મહંત સ્વામી મહારાજે આપણને ધ્યેય મંત્રના સ્વરૂપમાં આપી, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મે. હું ગુણાતીત છું, અક્ષર છું, 3 દેહ 3 અવસ્થા અને 3 ગુણોથી પર છું, પરંતુ ભગવાન પુરુષોત્તમ નારાયણનો અને એના ભજન કરતા સંતો હરિભક્તનો દાસ છું. महंत स्वामी महाराज को, प्रमुख स्वामी महाराज को, योगी बापा को कि गुणातीत गुरु परंपरा को, ये बधानी विशेषता अहींया आगळ छे. घणुं एमनी पासे शक्ति सामर्थ्य होवा छतां पण तेओ दास थईने रह्या छे, दास थईने वर्ते छे, दरेकने महिमाथी दास भावे वंदन अने प्रणाम करे छे. दरेकने पोतानाथी मोटा माने छे. क्यारेय पण अहंकार नथी राखता, ईर्ष्या नथी राखता, क्रोध नथी लावता. दोयलो थावुं हरिदास रे संतो, दोयलो थावुं हरिदास. आर्ट्सनी लाइन लीधी होय तो बीए कोई थई जाए, कॉमर्सनी लाइन लीधी होय तो बीकॉम पण थाय, અને સાયન્સ લીધું હોય તો ડૉક્ટર થવા માટે, એમડી થવા માટે, એફઆરસીએસ થવા માટે કેટલું બધું અથાગ પ્રયત્ન કરવો પડે છે, કેટલું બધું હોમાઈ જવું પડે છે, કેટલો બધો સમયનો ભોગ આપવો પડે છે. આશા અપેક્ષા બધાને બાજુ પર મૂકીને મંડવું પડે છે. ચોટી બાંધી દઈએ અને બરાબરનો પ્રામાણિકપણે પુરુષ પ્રયત્ન કરીએ ત્યાર પછી સંત અને ભગવંતની કૃપાથી
આપણે આ લૌકિક ડિગ્રી પ્રાપ્ત કરીએ છીએ, પરંતુ આધ્યાત્મિક ડિગ્રીમાં સૌથી મોટી ડિગ્રી હોય તો ભગવાનના દાસ થવું તે છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી PD શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.